તો સુરતમાં એક હીરા દલાલ હીરા વેપારીઓના કરોડોના હીરાની રકમ સટ્ટા બેટિંગમાં હારી ગયો છે. તો 13 કરોડના હીરાની રકમ મુંબઈના ક્રિકેટ સટ્ટામાં હારી જનાર આ સુરતના હીરા દલાલની ઇકોસેલે ધરપકડ કરી છે. તો સુરતના હીરાના વેપારીઓ પાસેથી 13 કરોડ જેટલી કિંમતના હીરા મેળવી આ હીરાની રકમ સટ્ટામાં હારી જતા આરોપી વિરુદ્ધ હીરા વેપારીઓએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં સાહિલ શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસથી બચવા તે નાસ્તો ફરતો હતો, જેથી સુરત ઇકોસેલ પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે આરોપી સાહિલ શાહને દબોચી લીધો છે. ત્યારે આરોપીએ સુરતના હીરા વેપારીઓનો વિશ્વાસ કેળવી હીરા વેપારી પાસેથી વેચાણ અર્થે હીરા લીધા હતા. ત્યારે હીરા વેપારીઓ પાસેથી લીધેલ કરોડોના હીરા આરોપીએ વેપારીઓને રોકડમાં વેચી હીરાની આવેલ રકમ મુંબઈ જઈ ક્રિકેટ સટ્ટા બેટિંગમાં લગાવી કરોડો રૂપિયા હારી ગયો હોવાની આરોપીએ કબૂલાત કરી છે. આરોપી સાહિલ શાહની પૂછપરછ દરમિયાન વધુ ખુલાસાઓ થવાની પણ શક્યતા સેવાઈ રહી છે. સુરત શહેર પોલીસ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ અલગ અલગ આર્થિક રિલેટેડ જે ગુનાઓ છે એ ગુનાઓની તપાસ કરતી હોય છે. પોલીસ કમિશનર ગેહલોત સાહેબ અને જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ આ પ્રકારની જે પણ અરજીઓ ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં આવતી હોય એની તપાસ કરતા હોઈએ છીએ. એક અરજી અમને અલગ અલગ હીરાના વેપારીઓ પાસેથી જે લોકોની અલગ અલગ ફર્મ્સ છે એવા અલગ અલગ વેપારીઓની અમને અરજી મળેલી હતી. જે અરજી અનુસંધાને સાહિલ શાહ નામનો એક વ્યક્તિ જે હીરાના દલાલ તરીકે કામ કરે છે એ વ્યક્તિ આ અલગ અલગ હીરાના વેપારીઓને મળ્યો હતો અને આ હીરાના વેપારીઓને ગુજરાત રાજ્યની બહાર અલગ અલગ સ્ટેટ્સમાં ખાસ કરીને કલકત્તા, હૈદરાબાદ, મુંબઈ આ બધા જે શહેરો છે આ બધા શહેરોમાં હીરાની ખૂબ મોટી જરૂરિયાત છે અને આ હીરાનું જો તમે વેચાણ કરશો તો આ હીરાના વેચાણમાં તમને ખૂબ મોટો ફાયદો થશે એવો વિશ્વાસ આ વેપારીઓને અપાયો હતો અને વિશ્વાસના આધારે ટોટલ 13 કરોડ 32 લાખ રૂપિયાના અલગ અલગ હીરાઓ એણે આ વેપારીઓ પાસેથી